નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ. વિના સહકાર નહીં ઉદ્ધાર, સત્યમે જયતે સાથે 282 ગોરાવળ યોગી સમાજનું 21 મુદ્દાઓ સાથે બંધારણ જનરલ સભા યોજાઈ. ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળ તથા 282 ગોરાવળ યોગી સમાજ વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે બંધારણ જનરલ સભા માણસા મુકામે યોજાઈ. 282 ગોરાવળ યોગી સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 21 મુદ્દાના બંધારણને સમર્થન આપ્યું. માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર, મહેસાણા, કડી, કલોલ, પ્રાંતિજ, જોટાણા 16 ગામગોળ તથા 12 ગામગોળ સહયોગી તાલુકાના મંડળ ઉપસ્થિત રહ્યા. રાવળ યોગી સમાજના પ્રમુખ અને આગેવાનોએ બંધારણને લઈ જણાવ્યું કે વિકાસતા સમય સાથે દરેક સમાજ સાથે પ્રગતિ માટે રાવળ યોગી સમાજના બંધારણથી સામાજિક રિવાજોમાં સુધારો, બિનજરૂરી ખર્ચ ઘટાડવો, શિક્ષણને પ્રોત્સાહન આપી સમાજમાં સમાનતા તથા એકતા ભાવના લાવવાનો છે. આ બંધારણ દ્વારા ગરીબ તવંગર વચ્ચેનો ભેદભાવ મિટાવી સાદગીપૂર્ણ જીવન અને સમાન વ્યવહાર સ્થાપિત કરવાનો પ્રયાસ છે. સૌપ્રથમ તો આ બંધારણ એ 1965માં જે મંડળ રજીસ્ટ્રેશન કરાવ્યું એ ગુજરાત રાજ્ય રાવળ યોગી ઉત્તેજક મંડળના પ્રમુખ તરીકે અને સાથે 282 ગોળના વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે આજે 282 ગોળ રાવળ યોગી સમાજના બંધારણ માટેની મીટિંગ માણસા મુકામે કરવામાં આવી છે. અન્ય સમાજ જ્યારે વિકાસ કરતો હોય તો મારો 282 ગોળ પણ વિકાસ કરે એવી ભાવનાથી આજે અમારું બંધારણ જે જૂનું હતું એમાં થોડા ઘણા ફેરફાર કરી અને ઓછા ખર્ચે પ્રસંગ થાય એવા પ્રયત્નો કરવા માટેનું આ બંધારણ બનાવીએ છીએ. અમે આ બંધારણના મુખ્ય મુદ્દા કે જોન લઈને જતા હોય તો 100 વ્યક્તિથી વધારે લઈને જવા નહીં. બીજી વાત કે ડીજે કે વાજિંત્ર એ દીકરી કે દીકરાના ઘેર પૂરતા મર્યાદિત રાખ્યા છે. ચાંદ લઈને જઈએ ત્યારે ડીજે કે વાજિંત્રો ત્યાં સામે પક્ષે વગાડવાના નથી. એનું કારણ કે સામે પક્ષે આપણે સમય સાચવી શકતા નથી. ડીજે હોય કે વાજિંત્રો હોય એના કારણે લગભગ 2 કલાકનો ટાઈમ બગડતો હોય છે. નાચવા ગાવામાંથી લોકો ઊંચા આવતા નથી અને જે મુહૂર્ત જોડાવ્યા હોય એ ચોઘડિયું સચવાતું નથી. એટલા માટે અમે અમારા ઘેર તમે રાસ ગરબા હોય, તમારો ઘેર વરઘોડો હોય કે ગોત્રીજો હોય એમાં ડીજે માટેની અમે છૂટ આપીએ છીએ. એ જ પ્રમાણે દીકરીના ઘેર એના પોતાના ઘેર એના જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં અમે ડીજેની છૂટ આપીશ. ચાંદ લઈને જે વ્યક્તિ જાય એ સામા ગામ ડીજે કે વાજિંત્રો લઈને જવાનું નથી. સામા પક્ષે પણ એવી વ્યવસ્થા કોઈ કરવાની નથી. એ પ્રમાણેનું અમારું બંધારણ બનાવીએ છીએ. બીજી એક વાત, સમાજના સારા નરસા પ્રસંગો એમાં કાપડ પ્રથા, એ કાપડ પ્રથા અમે બંધ કરી છે. તેની જગ્યાએ કવરમાં, બંધ કવરમાં જે પણ તમારે ભેટ આપવી હોય, જે પહેરામણી કરવી હોય એ કરી શકે એવો એક બંધારણમાં અમે ઉમેરો કર્યો છે. દીકરીના મામેરાના પ્રસંગે જે કાપડો લઈને જતા હતા સામે એમના કુટુંબની જે પહેરામણી કરતા હતા એ પહેરામણીનો પણ અમે કાપડ પ્રથા બંધ કરીશ. એમાં પણ બંધ કવરમાં રોકડ વ્યવહાર કરવો અને રોકડ વ્યવહાર કરી અને પ્રસંગ પૂરો કરવો એવી પણ એક જોગવાઈ કરીશ. બીજી મરણ પ્રસંગની વાત, અમારા અત્યાર સુધીના રિવાજ પ્રમાણે 12 દિવસ સુધી મરણ પ્રસંગનો શોક રાખવામાં આવતો હતો. મરણ પ્રસંગ માટે લોકો બેસતા હતા, પરંતુ આજના આ બંધારણથી ફક્ત 5 દિવસમાં તમામ ક્રિયા પૂરી કરી દેવાની છે એવું પણ એક ઠરાવ કરવામાં આવ્યો છે. સાથે સાથે
બેસણું શક્ય હોય તો રવિવારના દિવસે જ રાખવું અને એક જ દિવસે બધા લોકો આવી જાય, જેનાથી જે સરકારી કર્મચારી હોય અથવા તો કોઈ પ્રાઇવેટ કર્મચારી હોય, કોઈ નોકરી કરતો હોય તો એ રવિવારની રજાના કારણે કોઈ પણના તેઓ આવી જઈ શકે. સમાજના કોઈ પણ પ્રસંગમાં કાપડનો વ્યવહાર કરવાનો નથી એવું પણ એક નક્કી કરવામાં આવ્યું છે. બેજ માટે શું કહેશો? અમારા દેશમાં ફક્ત ચોધીની મોસળી અને મૂર્તિઓ કે જેને બલ્લૈયો કહેવાય એ જ માન્ય છે. વર્ષો જૂનું અમારું વડવાઓનું જે વસ્તુ લાવવાની છે એટલી જ વસ્તુ છે. અમારો ચૈણીઓ જે ફરતો પહેરવાનો એ અગાઉ ઘાઘરો હતો, 5 મીટરનો ઘાઘરો હતો, એ અમે રદ કરીએ છીએ. એ કોઈ પહેરતું નથી. એના કારણે જે વસ્તુ લીધી હોય એ દીકરી પહેરી શકે એના માટે ફરતાની ઘાઘરી અમે દેશમાં મંજૂર કરી છે. 1 સાલનો વધારાનું કંઈ નહીં, જાહેરમાં કોઈ દાગીના મૂકવાના નહીં એવું પણ એક બંધારણમાં જોગવાઈ કરીશ. બાળ લગ્ન માટે શું કહેશો? બાળ લગ્ન ખરેખર ન થવા જોઈએ. ગઈકાલે ગુજરાતના બાળ આયોગના ચેરપર્સન સાથે અમારા કડી તાલુકાના લોર ગામે એક મિટિંગ કરી હતી અને તે વખતે પણ મેં સજેશન કર્યું હતું કે સમાજો સમૂહ લગ્ન કરતા હોય ત્યાં બાળ લગ્ન ખરેખર થવા ના જોઈએ. દીકરા કે દીકરી 18 વર્ષની, દીકરો 21 વર્ષનો ના થાય ત્યાં સુધી એને પરણાવવા ન જોઈએ. બાળ લગ્નના કારણે આપણું બાળક કુપોષિત પેદા થાય છે, માતા પણ પેદા થાય છે. એટલે બાળ લગ્ન સદંતર બંધ થવા જોઈએ. તો કદાચ બાળ લગ્ન થાય તો સમાજ શું ન્યાય કરશે? બાળ લગ્ન થતો હોય તો સરકારે કાયદા બનાવ્યા છે, સરકારને જાણ કરવી જોઈએ અને બાળ લગ્ન થતા હોય તો અટકાવવા જોઈએ. સમાજમાં શિક્ષણ માટે શું પગલાં લેવામાં આવે છે? શિક્ષણ માટેની વાત કરું તો અત્યાર સુધી અમારા સમાજનું કોઈ છાત્રાલય નહોતું. છેલ્લા 2 વર્ષમાં 2022માં ગાંધીનગર મુકામે લગભગ 3.5 કરોડના ખર્ચે અમે આ સમાજના સમગ્ર ગુજરાતના રાવળ સમાજના 100 દીકરાને રાખી શકીએ એવી વ્યવસ્થા ગુજરાતની રાજધાની ગાંધીનગર મુકામે બાજુમાં આવેલ રાધેજા ગામે કરેલ છે. તાજેતરમાં એટલે કે આજે એક બાજુ આ સમાજનો વિકાસ થાય, સમાજના ખોટા ખર્ચા બચે એના માટે અમે બંધારણનું આયોજન કર્યું છે. આ જ સમયે ગાંધીનગરના છાત્રાલયમાં આગામી પોલીસની ભરતીમાં કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષામાં દોડમાં એટલે કે શારીરિક પરીક્ષામાં જે વિદ્યાર્થી મારા સમાજના પાસ થયા છે એવા દીકરા અને દીકરીઓને ત્યાં રાખી અને અમે મફત એમને ક્લાસીસ કરાવવાના છીએ. તેઓ સારામાં સારા ટ્રેનર બોલાવવાના છીએ. તેઓ રહેવાનું અને જમવાનું તદ્દન ફ્રીમાં રાખેલું છે. ખાસ કરીને 21 મુદ્દાઓ જે રજૂ કરવામાં આવે સમાજના બંધારણમાં અનિવાર્ય સંદર્ભ કોઈ આનો અનાદર કરે તો કેવા નિયમ? આ બંધારણના જે નિયમો અમે બનાવ્યા છે એનું કદાચ કોઈ ઉલ્લંઘન કરશે તો જે તે તાલુકામાં અમે અમારા મંડળ ચાલે છે, અમે અમારી ન્યાય સમિતિ પણ બનાવવાના છે. એ મંડળ અથવા તો ન્યાય સમિતિ અમારા ઉપર એટલે કે 280 ગુણના મંડળને કે ઉત્તેજક મંડળના કારોબારીમાં આવો કોઈ પ્રશ્ન આવશે તો એના માટે અમે સખતમાં સખત પગલાં લેવાના છીએ. આજ રોજ ગુજરાત રાજ્ય રાવણ ઉત્તેજક મંડળ અને 282 ગોળ રાવણ વિકાસ મંડળના સંયુક્ત ઉપક્રમે માણસા મુકામે બંધારણ માટેની જનરલ સભાનું આયોજન કર્યું. એની અંદર અમે 21 મુદ્દાનું અમલીકરણ અહીંયા સમાજના બંધારણનો 21 મુદ્દા બનાવ્યા છે અને એ માટે આજે અમારા 282 ગોળમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. અને અમે આ જે મુદ્દાઓ બનાવ્યા છે એ બાળ લગ્નનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, સામાજિક મુદ્દો હોય કે જે આર્થિક મોંઘવારીની અંદર જેને તકલીફ પડે છે એને કોઈ તકલીફ ના પડે એટલે દરેકને સુચારુ મુદ્દાઓ અમે બનાવ્યા છે, દરેકને પરવડે એવા મુદ્દાઓ બનાવ્યા છે અને એના લીધે સમાજની અમારી પ્રગતિ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. અને 21 મુદ્દાને આજે મોટી સંખ્યામાં અમારો સમાજ અહીંયા ભેગો થઈ અને એમને બધાએ 2 હાથ ઊંચા કરીને બહાલી આપી છે. એટલે સર્વેની સર્વસંમતિથી આ 21 મુદ્દાનું બંધારણ અમે આજે બનાવ્યું છે.